હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં શરીરમાં ઇમ્યુનિટી વધારે, પાચનતંત્ર મજબૂત બનાવે અને વિટામિન સીથી ભરપૂર એવો આજે આપણે આંબળા અને બીટનો એક અલગ જ રીતે મુખવાસ બનાવીશું. આ મુખવાસ છે એ ઘરમાં બધાને ભાવશે અને આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકો છો. જો મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને ચટપટો એવો આંબળા બીટરૂટનો મુખવાસ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 250 ગ્રામ જેટલા આંબળા લીધા છે અને 2 મોટા નંગ જેટલા બીટ લીધા છે અને વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલા મેં બીટ લીધા છે. અહીં બીટ તમે વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો, પણ અહીંયા મેં 250 ગ્રામ આંબળાની સામે 200 ગ્રામ જેટલા મેં બીટ લીધા છે અને આંબળા અને બીટને મેં સારી રીતના પહેલેથી જ પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. અહીં આંબળા છે એ સારા અને ડાઘ વગરના કે બગડેલા હોય તેવા નથી લેવાના, કારણ કે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાના છે. એટલે ખૂબ જ સારા એવા ક્વોલિટીના આંબળાને આપણે પસંદ કરીશું. હવે બીટની ઉપર રહેલી છાલને આપણે આવી રીતના કાઢી લઈશું. હવે બંને બીટની ઉપર રહેલી છાલને મેં સારી રીતના કાઢી લીધા છે. હવે તેને ખમણી લઈશું. આ મુખવાસ બનાવવા માટે મેં અહીંયા એકદમ સાવ ઝીણી ખમણી હોય તેવી પસંદ કરી છે. અહીંયા જો તમારે જાડું ખમણ કરવું હોય તો પણ કરી શકો છો. હું અહીંયા ઝીણું ખમણ એટલા માટે કરી રહી છું કે એકદમ ડ્રાય થશે એટલે એકદમ સાવ ક્રિસ્પી થઈ જશે અને ચૂરા જેવો થઈ જશે અને જે વડીલોને દાંત નહીં હોય ને તે પણ ખાઈ શકે છે. એટલા માટે મેં એકદમ ઝીણી ખમણીનો ઉપયોગ કર્યો છે. પણ જો તમારે જાડું ખમણ ખાવાના પસંદ કરતા હોવ તો તમે જાડું ખમણ પણ લઈ શકો છો. તો બંને બીટને આવી રીતના ઝીણી ખમણીથી હું ખમણી લઈશ. અને બીટના ફાયદા તો તમે બધા જાણો છો. બીટ ખાવાથી આપણા સ્કિન ગ્લો મારે છે, વાળ સ્ટ્રોંગ થાય છે અને આપણે હિમોગ્લોબિન પણ વધે છે. અને જનરલી બીટ છે એ શિયાળાની સિઝનમાં જ ખૂબ જ સરસ એવા મળતા રહે છે. પણ જો આખું વર્ષ તો આપણે બીટ આવા ફ્રેશ ના મળે તો તમે આવી રીતના મુખવાસ બનાવીને પણ સ્ટોર કરી શકો છો. અને સિઝનેબલ વસ્તુ હોય છે એ ખૂબ જ ગુણકારી હોય છે, એ દવાથી નથી પકવાયેલા હોતા. તેથી તમે જે ઋતુમાં જે ફળ કે શાકભાજી આવતા હોય છે તે જ ઋતુમાં ખાવાથી એ ખૂબ જ ફાયદાકારક હોય છે. હવે બંને બીટને ખૂબ જ સારી રીતના આવી રીતના ઝીણી ખમણીથી હું ખમણી લઈશ. અને બાળકોને બીટ ખાવાનું પસંદ નથી કરતા હોતા, તો જો આવી રીતના બીટનો મુખવાસ બનાવી અને ખવડાવશો તો એને ખ્યાલ પણ નહીં આવે કે આ બીટનો મુખવાસ છે. આગળ હું તમને બતાવીશ એવા ચટમટા મસાલા સાથે આ મુખવાસ બનાવીશું કે બાળકોને ખાશે ને તો ખ્યાલ પણ નહીં આવે કે આ બીટનો મુખવાસ છે. એકદમ ટેસ્ટી અને બનીને તૈયાર થઈ જશે. અને આ મુખવાસ છે ને ઘરમાં નાના બાળકોથી માંડી બધા મોટાને પણ એટલો જ ભાવશે, એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે. અને તમે આ મુખવાસને 1 થી 2 વર્ષ સુધી સારી રીતના સાચવી શકો છો. પણ એને કેવી રીતના આખા વર્ષ માટે સ્ટોર કરવાનો એ આગળ હું તમને બતાવીશ. હવે આપણે બંને બીટ છે એ ખૂબ જ સારી રીતના મેં ખમણી લીધા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો લાલ ચટાકેદાર બીટનો કલર પણ દેખાઈ રહ્યો છે. હવે બીટને ખમણાઈ ગયા બાદ અહીંયા મેં આંબળા લીધા છે. હવે આંબળાને પણ તે જ ઝીણી ખમણીથી હું એને સારી રીતના ખમણી લઈશ. અને આંબળા છે એ આપણા માટે અમૃત સમાન છે. આંબળા ખાવાના પણ ઘણા બધા ફાયદા છે. આંબળામાં ખૂબ જ વિટામિન સીથી ભરપૂર રહેલા છે. આંબળામાં વિટામિન સી હોવાથી આપણી આંખની રોશની વધારે છે, ખરતા વાળને અટકાવે છે અને ખૂબ જ વાળને સ્ટ્રોંગ બનાવે છે. અને આંબળા છે એ આપણી પાચનતંત્રને તો મજબૂત બનાવે છે, પણ આપણા પેટની કાંઈ પણ પ્રોબ્લેમ હોય તેને પણ દૂર કરે છે. અને આખું વર્ષ આવી રીતના આંબળાનો એક નાનો એવો ટુકડો ખાવાથી આપણામાં ઇમ્યુનિટી વધે છે અને ખૂબ જ એવી આપણા શરીરમાં ઘણા બધા આપણા ફાયદા પણ થાય છે. તો આંબળા અને બીટનો આ મુખવાસને આપણે એક રીતે કહીએ તો હર્બલ મુખવાસ પણ કહી શકાય છે. ઘણી બધી રીતે આંબળાઓનો દવા તરીકે પણ ઉપયોગ થતો હોય છે. તો આ મુખવાસને તમે એકવાર ચોક્કસથી ઘરે જરૂરથી બનાવજો. જો તમે એકવાર બનાવી લીધો તો તમારે આ મુખવાસ છે એ વારંવાર ઘરમાં બનાવવાની ડિમાન્ડ થશે, એ મારી ગેરંટી છે. તો આવી જ રીતના બધા જ આંબળાને હું સારી રીતના ખમણી લઈશ. અને હા, આંબળાના તો ફાયદા છે, પણ આંબળામાં રહેલા બી છે ને એનો પણ ઘણો બધો ફાયદો છે. એટલે આપણને એમ લાગે છે આંબળા આપણે ખમણી લીધા અથવા તો ખાઈ લીધા તો આપણે જનરલી એના ઠળિયાને આપણે ફેંકી દેતા હોય છે. પણ એના બીના ને ડ્રાય કરી અને તેનો પણ પાવડર બની શકે છે. અને તેમાં પણ ખૂબ જ ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલા છે.
તો આવી જ રીતના બધા જ આમળાને મેં ખૂબ જ સારી રીતના ખમણી લીધા છે। હવે આમળા અને બીટ છે એ બંનેને ખમણાઈ ગયા છે, તો તમે જોઈ શકો છો। અને એકદમ સરસ બારીક એવું ઝીણું મેં ખમણી લીધું છે। હવે આમળા અને બીટને એક મોટા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું। તો અહીંયા મેં એક મોટી એવી થાળી લીધી છે કે આપણે મુખવાસ છે એ મિક્સ કરવામાં સરળ રહે એટલા માટે। હવે આમળાને પણ એ જ થાળીમાં સાથે મિક્સ કરી લઈશું। હવે ચમચાની મદદથી એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું। બીટ છે એ આમળામાં ભળશે એટલે મસ્ત એવો આપણો આ પિંક કલરનો મુખવાસ બનીને તૈયાર થશે। હવે અહીંયા મસાલા એડ કરીશું। તો અહીંયા મસાલામાં મેં સંચર પાવડર એડ કર્યું છે। અહીંયા તમે સંચર પાવડર અને મીઠું બંને લઈ શકો છો। તો અહીંયા મેં 1.5 ચમચી જેટલો મેં સંચર પાવડર લીધો છે અને ત્યારબાદ એમાં મેં 1.5 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે। આ મસાલાથી જ આપણો મુખવાસ છે ખૂબ જ સરસ એવો ચટપટો બનીને તૈયાર થશે। હવે 1 ચમચી જેટલો હાથ વડે આવી રીતના 1 થી 2 ચમચી જેટલો મેં અજમો લીધો છે। અહીંયા અજમો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો નાખી શકો છો, પણ અહીંયા મેં ખૂબ જ સરસ ટેસ્ટ આવે એટલે મેં 2 ચમચી જેટલો અજમાનો પાવડર હાથ વડે વાટી અને તેમાં એડ કર્યો છે। ત્યારબાદ 1 ચમચી જેટલો મેં મરી પાવડર લીધો છે અને 1 નંગ જેટલા મેં આમળાની તુરાસને બેલેન્સ કરવા માટે મેં 1 નંગ જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે। ત્યારબાદ અહીંયા મેં 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે। અહીં જો તમારે વધારે મીઠો મુખવાસ જોતો હોય તો તમે દળેલી ખાંડ વધારે પણ નાખી શકો છો, પણ આમળાના ટેસ્ટને ખટાશને બેલેન્સ કરવા માટે માત્ર હું 2 થી 3 ચમચી જેટલી જ મેં આ દળેલી ખાંડ મેં મિક્સ કરી છે। અહીં મસાલામાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો નાખી શકો છો, પણ અમારા ઘરમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ બધાને ભાવે છે, તો મેં અજમાનું પ્રમાણ થોડુંક વધારે એવું નાખ્યું છે અને ખૂબ જ હળવા હાથે આપણે એને મિક્સ કરી લઈશું। આમળામાં અને બીટમાં ખૂબ જ ભરપૂર માત્રામાં પાણી રહેલું હોય છે, તો આ મુખવાસને સૂકવવામાં કોઈ પણ કોટનના કપડામાં આપણે એને નથી સૂકવવાનો, કારણ કે તેમાં રહેલો રસ છે એ બધું જ કોટનના કપડામાં રહી જશે એટલા માટે, અને એ રસ છે આમળા અને બીટનું તેમાં જ જળવાઈ રહે એટલા માટે અહીંયા મેં 2 અલગ અલગ થાળીમાં આ આમળા અને બીટના મુખવાસને હું સારી રીતના તડકામાં સૂકવી લઈશ। અહીં મેં ઝીણું ખમણ કર્યું છે એટલે આ મુખવાસ છે 2 થી 3 જ દિવસમાં સારી રીતના ડ્રાય થઈ જશે, પણ જો તમારે જાડું ખમણ હશે તો થોડો 1 કે 2 દિવસ વધારે લાગશે। અહીંયા જો તમારા એરિયામાં તડકો ન હોય અથવા તો આઉટ ઓફ કન્ટ્રી હોય અને તડકો ન હોય તો તમે આ મુખવાસને પંખાની નીચે પણ સૂકવી શકો છો, પણ થોડો એવો વધારે 4 કે 5 દિવસ સૂકવવામાં લાગી શકે છે, તો અહીંયા મેં તડકામાં આપણે એને સૂકવી દઈશું। અહીંયા આપણે કોઈ પણ પેપરમાં કે કોટનના કાપડમાં સૂકવવાની ભૂલ નથી કરવાની, તો એમાં રહેલા જે બધા ગુણો છે એના બીટ અને આમળામાં જે રસ રહેલો છે એ બધું કોટનમાં એબ્ઝોર્વ થઈ જશે, એટલા માટે અહીંયા મેં 2 મોટી થાળીમાં 2 અલગ અલગ છૂટો એને સૂકવી દઈશું। તો તમે જોઈ શકો છો તડકામાં આવી રીતના એને સૂકવી દેવાનું અને દરરોજ એકવાર એને હાથેથી મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મેં 3 દિવસ માટે તડકામાં એને ડ્રાય થવા માટે મૂકી દીધું હતું, અને પહેલાં કીધું એમ મેં એકદમ સાવ ઝીણું ખમણ કર્યું છે એટલે હાથમાં લઈને મુઠ્ઠી વાળીએ તો તરત જ ભૂકો થઈ જાય છે, ને આવી રીતના કરવાથી જે વડીલોને ચાવવામાં પ્રોબ્લેમ થતી હોય તો પણ આ મુખવાસ છે એ ખાઈ શકે છે, કારણ કે મેં એકદમ ઝીણું ખમણ કર્યું છે એટલા માટે। તો તમે જોઈ શકો છો મસ્ત એવો મસાલેદાર અને ચટપટો એવો બીટરૂટ આમળાનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું, અને આ આમળાનો મુખવાસ છે એ દરરોજ 1 ચમચી ખાવાથી ખૂબ જ આપણા શરીર માટે લાભદાયી છે અને ઘણા બધા ફાયદા પણ છે। હવે આ મુખવાસને આખા વર્ષ સુધી સ્ટોર કેવી રીતના કરવાનો એ આગળ મેં જણાવ્યું કે આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો તમે કોઈ પણ કાચની એરટાઇટ બરણી લેવાની છે, કોઈ પણ પ્લાસ્ટિકની બરણી નથી લેવાની। તમે જે પણ બરણી લેતા હોય ક્લીન કરેલી હોવા છતાં પણ એને તડકામાં 1 કે 2 કલાક માટે રાખી લેવાની। તડકામાં 1-2 કલાક રાખ્યા બાદ જ તેમાં મુખવાસને ભરવાનો છે, જેથી મુખવાસ છે એ તમારો આખા વર્ષ સુધી સારો રહેશે, બગડશે પણ નહીં અને અંદરથી ફૂગ પણ નહીં થાય। તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે સારી અને એકદમ ક્લીન હોવા છતાં પણ એને 2 કલાક માટે ખાલી એને તડકામાં મૂકીને જ પછી એને સ્ટોર કરવાનો છે, તો તમારો આ મુખવાસ છે તમે 1 કે 2 વર્ષ સુધી તમે આવી રીતના સ્ટોર કરી શકો છો। તો તમે જોઈ શકો છો મસ્ત એવો જોતાં જ ખાવાનું મન થઈ જાય ટેસ્ટી અને આયુર્વેદિક બીટરૂટ આમળાનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે।
તો કેવી લાગી આજની મારી આ રેસીપી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, આ આમળા બીટરૂટને તમે ડિટોક્સ વોટર તરીકે પણ યુઝ કરી શકો છો. તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું હુંફાળું પાણી લીધું છે, જે આપણે જનરલી હાથ ટચ કરી શકીએ એટલું જ લીધું છે. હવે તેમાં 1 ચમચી જેટલો આમળા અને બીટરૂટનો મુખવાસ એડ કરીશું. તો તમે જોઈ શકો છો નાખતા જ પાણી છે એકદમ પિંક કલરનું મસ્ત થઈ ગયું છે. તો તમે આ મુખવાસથી તમે ડિટોક્સ વોટર પણ બનાવી શકો છો. એટલે તમે કહી શકો તો એકમાંથી 2 રેસીપી બની શકે છે. અને આ મુખવાસનો જે આપણે ડિટોક્સ વોટર બનાવ્યું છે એ તમે રોજ સવારે 1 ગ્લાસ પણ પી શકો છો. તો તૈયાર છે આપણો હર્બલ આમળા બીટરૂટનો મુખવાસ. તો આજની મારી આ રેસીપી તમે એકથી વધુમાં વધુ શેર કરજો, જેથી એ લોકો પણ આ આમળા અને બીટનો મુખવાસ બનાવી શકે. મારી રેસીપીઓને લાઈક કરજો.